જૂનાગઢમાં અધિકારીઓ વોકળા જ ખાઈ ગયા। નકશામાં દેખાતા વોકળા હવે શહેરમાંથી ગાયબ થઈ ગયા છે। વોકળા પર દબાણ અને બે રોકટોક બાંધકામ કરવામાં આવ્યું। બિલ્ડર્સને લાભ અપાવવા માટે વોકળા ગાયબ કરાયા। બિલ્ડર્સ અને તંત્રની મિલીભગતથી આ વોકળા ગાયબ થયા છે। વોકળા પર દબાણથી ચોમાસામાં પાણી ભરાયા છે। વોકળા પુરાઈ જતા પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ શકે છે। એટલે કે નકશામાં વોકળા દેખાતા હોય પણ ઉપર બાંધકામ કરીને આ વોકળા જાણે અધિકારીઓ ખાઈ ગયા હોય તેવા હાલમાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કારણ કે જે જગ્યાએ વોકળા હતા, જ્યાં પાણી નિકાલની વ્યવસ્થા હતી, તે હવે પુરાઈ ચૂક્યા છે। એ માથાભારે બિલ્ડરોનું, એ લાગવગવાળા બિલ્ડરોનું, એ આર્થિક સંપન્ન બિલ્ડરોનું કે જેને કારણે આ વોકળો પુરાણ કરી દેવામાં આવ્યો છે, વોકળા પર સ્લેબ ભરી દેવામાં આવ્યો છે। આ એ જગ્યા છે જ્યાં જીવવાનો હક પૂરો થાય છે અને બિલ્ડરોની પૈસાખોરીનો હવસનો એક નગ્ન તાંડવ શરૂ થાય છે। આ આક્રોશ એટલા માટે છે કે દર ચોમાસે જૂનાગઢ ડૂબે છે, દર ચોમાસે નોટિસોના તાઇફા થાય છે, પરંતુ સ્થળ ઉપર જોવામાં આવતો આ વોકળો જુડાના નકશા પરથી ગુમ છે। કોઈ બિલ્ડર દ્વારા આજે વોકળો છે એને બાંધકામ કરી આપવામાં આવ્યું છે, એટલે પેક કરી દીધો છે। હવે પેક કરવાના કારણે જે પાણીની નિકાલ થવો જોઈએ એ નાના મોટા જાડી ઝાકડા અથવા કોઈ પણ આડું આવી જાય એટલે પાણી નિકાલ નથી થતો। પાણી નિકાલ ન થવાના કારણે પાણીનો ભરાવો થાય, ધક્કો મારે। એ જે પાણી છે એ અમારા દરેક સોસાયટીના લોકોને આ ચોમાસામાં ઋતુમાં આ ભોગવવું પડે છે, જે બહુ ખરાબ પરિસ્થિતિમાં નિર્માણ થાય છે। લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય છે। તો મારી માગણી છે કે જે બાંધકામ જે કર્યું હોય, જે ખુલ્લો વોકળો પેક કરી દીધો, ખુલ્લો વોકળો ખુલ્લો કરે। આ લોકો કોર્પોરેશનમાં અમારી પાસે રજૂઆત લઈને આવે છે। આમાં કેવું છે કે જે તે સમયનું ઝોનિંગ જુડા કચેરી દ્વારા બનાવવામાં આવે છે અને જે નીતિ નિયમોને આધીન એની તમામ પ્રક્રિયાને અનુસરી અને એની અંદર વાંધા સૂચન પણ લેવામાં આવે છે। જે તમામ લોકોને સ્પર્શતા વાંધા હોય તો એ લોકો એને નિયમોને આધીન વાંધા આપે, ત્યારબાદ સરકારશ્રી દ્વારા નકશો મંજૂર કરવામાં આવતો હોય છે। આમાં કોઈને લાભ બાબતે કે આવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી। જે આપસી દ્વારા જે વોકળા ઉપરનું બાંધકામની વાત કરી રહ્યા છો, પણ એ ખરેખર ઓથેન્ટિક રેકોર્ડ મુજબ કોઈ વોકળો નથી, પણ જગ્યા ઉપર પાણી જે સોસાયટીના રહીશો દ્વારા કે જે તે સમયે પાણીનો નિકાલ કરવામાં આવતો છે એના આધીન પાણી નિકાલ થઈ રહ્યું છે એવું જણાય છે। ક્યારે અમારા બાળકો બહાર ભણવા જઈ શકતા નથી અને વ્યવસ્થિત આ રોડના ગેટ હોય, અમારા દરવાજા ત્યાં અમે આડા કોથળા ભરાવી દઈએ, નકર અમારા ઘરની અંદર પાણી ઘૂસી જાય। દર વર્ષે એવું થાય છે। પરવીનભાઈને વારંવાર પરવીનભાઈ એમ કહે કે હું જીતી જાઉં ને એટલે હું તમને બધી સમસ્યાનો હલ કરી દઈશ। પુલનું નીચે ઉપર ભરી લ્યો અને નીચે ભૂંગરા કાઢી નાખો તો નીચેથી પાણી વીવી જાય। દબાણ થયું, આગળથી દબાણ જ છે સાહેબ। એપાર્ટમેન્ટ બનાવ્યું છે અને હા ગટર તમે જોવો ને